ઈડર પોલીસ દ્વારા રવિવારે સવારે 10:30 કલાકે બડોલી હિંગવાલા હાઈસ્કૂલના હોલમાં બડોલી આઉટ પોલીસ મથક હેઠળ આવતા 27 ગામોના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ઈડર તાલુકાના બડોલી ગામે પોલીસ સરપંચ પરિસંવાદ સુરક્ષા અને સુવિધા મુદ્દે સહકારનું માળખું રચવામાં આવ્યું હતું। ઈડર પોલીસ દ્વારા રવિવાર સવારે 10:30 કલાકે બડોલી હિંગવાલા હાઈસ્કૂલના હોલમાં બડોલી આઉટ પોલીસ મથક હેઠળ આવતા 27 ગામોના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના ગામોના સરપંચોએ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સંબંધિત અનેક પ્રશ્નો પોલીસ અધિકારીઓ સમક્ષ રાખ્યા હતા। બડોલી ગામના સરપંચ રાજુભાઈ પટેલે જૂના પોલીસ આવાસને બસ સ્ટેન્ડ કે હાઈવે નજીક સ્થાનાંતરિત કરવા આઉટ પોલીસ મથકની જગ્યાએ પોલીસ સ્ટેશન ફાળવવા સાથે ગ્રામ પંચાયત તરફથી જમીન સંપાદન સહિત જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી। વાસ્ટોલ ગામના સરપંચ રાઠોડ ભૂપેન્દ્રસિંહ પોલીસ સ્ટેશન સાથે મહિલા પોલીસની નિમણૂક કરવાની તથા ગુના નિવારણ માટે તાત્કાલિક માહિતી આપવાની સુવ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી। અન્ય ગામોના સરપંચોએ પોલીસ સ્ટાફમાં વધારો અને ગુનાહિત પ્રવૃત્તિઓના ઝડપથી નિવારણ માટે પગલાં લેવાની માંગણી કરી હતી। ઈડર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે તમામ સરપંચોને પોલીસ તરફથી હંમેશા પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી। પીઆઈ સીજી રાઠોડે ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની જરૂરિયાત, ગુનાની જાણકારી તાત્કાલિક પોલીસ સુધી પહોંચાડવાની મહત્વતા અને અકસ્માતમાં મળતા લાભ અંગે માર્ગદર્શન આપ્યું। પીઆઈ પઢિરિયાએ ઓનલાઈન અને મોબાઈલ ફ્રોડ સામે સાવચેતીના ઉપાયો સમજાવ્યા, જ્યારે ટીમની મહિલા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત કાયદા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। પરિસંવાદમાં ઈડર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, ઈડર પીઆઈ સીજી રાઠોડ, પીઆઈ ડીઆર પઢેરિયા, પીએસઆઈ ડીપી ઝાલા, બડોલી ઓપી ઇન્ચાર્જ પીએસઓ ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ સિસોદિયા, પ્રવીણસિંહ મકનસિંહ રહેવર, સી ટીમ ઇન્ચાર્જ આશાબેન, જયશ્રીબેન સહિત અન્ય પોલીસ સ્ટાફે તથા આજુબાજુના ગામોના સરપંચો હાજર રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ઈડર।